જે લોકો મીડિયા સમક્ષ એવું નિવેદન આપતા હોય છે વારંવાર કે વિસાવદરવાળી થશે, પહેલાં તો એ લોકો પાસે હું એવી અપેક્ષા રાખું કે એકવાર વિસાવદરની અંદર ચક્કર મારી અને વિસાવદરની પરિસ્થિતિ જોવે કે વિસાવદરની અંદર ભાઈશ્રીએ આવી અને શું એટલી મોટી તોપ ફોડી નાખી કે બધા આખા ગુજરાતના લોકો એમ કહે છે કે વિસાવદરવાળી થશે. વિસાવદરમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ગોપાલભાઈએ કોઈ પણ પ્રકારની જે કામ જે કરવું જોઈએ એ કરેલું જ નથી. ચૂંટણીના ટાઈમે ચૂંટાવવા માટે લોકોને મોટા મોટા વાયદા અને તાઇફા આપેલા છે. વિસાવદરના ખેડૂતોએ જો ગોપાલભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો હતો, ગોપાલભાઈએ મોટી મોટી વાતો કરેલી હતી કે હું વિસાવદરમાં ચૂંટાઈશ એટલે વિસાવદરમાં હું પ્રજાની વચ્ચે રહીશ. તો અત્યારે તો ગોપાલભાઈના ખેડૂતોને દર્શન કરવા હોય તો એના માટે ભગવાનના દર્શન કરવા બરોબર છે. ગોપાલભાઈ ક્યારેક વિસાવદરમાં આવે છે, ભગવાનની આગળ જે મોટી તપસ્યા કરીને એ પ્રસન્ન થાય અને એના દર્શન કરવા મળે, એમ ગોપાલભાઈના દર્શન કરવા માટે વિસાવદરના ખેડૂતોને તપસ્યા કરવી પડે.